નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 29મી માર્ચ અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર। ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાત વાસીઓ આજે જાણી લેજો કયા જિલ્લામાંથી થશે માવઠાની શરૂઆત, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે આજે અને મિત્રો આવનારા 3 દિવસ સુધી ગુજરાતમાં ફરી એકવાર હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે તો મિત્રો ગુજરાતમાં વાવાઝોડા જેમ પવન ફૂંકાવાની સાથે અમુક વિસ્તારોમાં તો કરા પડવા સાથે માવઠાની આગાહી વ્યક્ત કરી છે। આપણે જાણીશું કે આ માવઠું આજે ગુજરાતના જેમાં પણ બપોરના સમયગાળા પછી સાંજના સમયગાળા સુધી ગુજરાતના કયા કયા જિલ્લાના વાતાવરણમાં કેવો પલટો લાવશે, કઈ જગ્યાએ વધુ પ્રભાવિત થઈ શકે છે, કારણ કે દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાતથી લઈને સમગ્ર ગુજરાતનું હવામાન દિવસે ને દિવસે ફેરફારવાળું જોવા મળી રહ્યું છે। અત્યારે તમે જોઈ શકો છો વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતમાં આભ ફાટે તેવા દ્રશ્યો સામે આવશે। ગુજરાત વાસીઓ રહેજો તૈયાર, કારણ કે એપ્રિલ મહિનાની અંદર પણ ઉપરી નવા માવઠાના રાઉન્ડ આવશે અને અંબાલાલ પટેલે એપ્રિલ મહિનામાં કમોસમી વરસાદ થાય તેવી પણ આગાહી વ્યક્ત કરી છે। સાથે જાણીશું કે કઈ તારીખોમાં આવનારા દિવસોમાં જોવા મળશે ભર ઉનાળા દરમિયાન ચોમાસા જેવો માહોલ અને ચોમાસું વર્ષ 2026નું કેવું રહેશે, પરેશભાઈ ગોસ્વામી શું આગાહી વ્યક્ત કરી છે। તમામ અપડેટો મેળવતા પહેલા તમે મિત્રો જો અમારી આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ વિડીયો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલા અત્યારે મિત્રો અમે તમને લાઈવ સેટેલાઇટ પિક્ચર દેખાડી રહ્યા છે। ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું મિત્રો જે પિક્ચર તમે જોઈ શકો છો। અહીં ભારતના વાતાવરણની અંદર જો વાત કરવામાં આવે તો પૂર્વીય ભારતના ભાગોમાં વરસાદ અને ગાજવીજવાળી વરસાદી ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે। અત્યારે આપણા ગુજરાત મિત્રો તમે વાતાવરણ બિલકુલ ચોખ્ખું, પરંતુ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ અરબ સાગરમાંથી એક વરસાદી સિસ્ટમ મજબૂત બનીને ગુજરાતના કચ્છના વાતાવરણને અસર કરશે। સાથે અત્યારે તમે જોઈ શકો છો દુબઈના વિસ્તારો છે, પાકિસ્તાન, કરાચી, ઈરાનના વિસ્તારોની અંદર નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય બની છે। સ્ટફ લાઈનો મિત્રો અત્યારે આ વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે। ગુજરાતમાં ફરી એકવાર ભર ઉનાળા દરમિયાન કમોસમી વરસાદ અને માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ધોધમાર વરસાદ જોવા મળશે। સાથે આજે ગુજરાતના ખેડૂતો માટે સૌથી ચિંતાજનક હવામાન સમાચાર, કારણ કે આજે બપોર અને સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતના કોઈક ભાગોમાં 1 થી લઈને મિત્રો 2 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે। હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર કરી દેવામાં આવ્યો છે। આજે મિત્રો 29મી માર્ચ છે। આજે ગુજરાતના જાણીશું કયા જિલ્લાની અંદર હવામાન વિભાગ તરફથી વરસાદ પડવાને લઈને ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે। સૌથી પહેલા તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના ઉત્તર ગુજરાત, જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદના વિસ્તારની સાથે મિત્રો તમે જોઈ શકો છો દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, રાજકોટ, જામનગર, મોરબીના ઘણા બધા ભાગોની અંદર આજે છૂટો છવાયો કમોસમી વરસાદ અને વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની પણ આગાહી સામે આવી છે। આવતીકાલે મિત્રો 30 માર્ચના રોજ ગુજરાતના ઉત્તર ગુજરાતમાં વરસાદી સિસ્ટમની અસરો ખૂબ જ વધારે જોવા મળશે, જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ લાગુના વિસ્તારમાં ફરી એકવાર 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે। ત્યાર પછી મિત્રો એપ્રિલ મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાં જાણીશું કયા જિલ્લાની અંદર વીજળી પડવાને લઈને ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાને લઈને હવામાન વિભાગ તરફથી શું કરવામાં આવ્યું છે આગાહી તો તમે જોઈ શકો છો હાલ કે આવનારા એપ્રિલ મહિનાની 2જી તારીખના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા આ સાથે નર્મદા છે, તાપી છે, ડાંગના વિસ્તારોની અંદર હળવા કમોસમી વરસાદ જોવા મળશે। આમ 3 એપ્રિલના રોજ કચ્છ, બનાસકાંઠા, મહેસાણા અને પાટણના જિલ્લાની અંદર હળવા કમોસમી વરસાદ જોવા મળશે। જ્યારે મિત્રો ગુજરાતમાં વરસાદ પડશે ત્યારે ગુજરાતમાં પવનની ઝડપ ખાસ કે મિત્રો તોફાની પવનો 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે તેવી આગાહી પણ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવશે। સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં
કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો, કારણ કે મિત્રો તમે જ્યાં રહો છો ત્યાં અત્યારે કેવું હવામાન છે, શું મિત્રો અત્યારે ભર ઉનાળા દરમિયાન ચોમાસા જેવો માહોલ છે, શું મિત્રો ત્યાં વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે, શું મિત્રો હજુ પણ એ વિસ્તારની અંદર ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં એ પણ જણાવી દેજો કે તમે જ્યાં રહો છો એ વિસ્તારની અંદર અત્યારનું હવામાન કેવું જોવા મળી રહ્યું છે, કારણ કે મિત્રો વાતાવરણીય અસ્થિરતાના કારણે ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે અરબ સાગરના દરિયાઈ કાંઠાના ભાગો, જેમાં અરબ સાગર અને દક્ષિણ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે, ત્યાં મિત્રો અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધ્યું છે, જેમાં મિત્રો ભાવનગર છે, મોરબી છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, બોટાદ છે, આણંદ છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારની અંદર ફરી એકવાર ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે, ત્યાં મિત્રો એટલે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદની આગાહી છે મિત્રો વ્યક્ત કરવામાં નથી આવતી. આ મિત્રો જો વાત કરવામાં તો સૌથી વધારે અસર છે કચ્છના વિસ્તારમાં જોવા મળશે. કચ્છમાં મિત્રો હવે પછીના દિવસોની અંદર ધોધમાર તો અમુક ભાગોમાં નદી નાળાઓ છલકે. મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના જાણીશું કયા કયા જિલ્લાની અંદર કેવું હવામાન જોવા મળશે. સૌરાષ્ટ્ર ઉપર, ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર શું મિત્રો ભારે પવનો સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે મિત્રો માવઠું ભૂકા બોલાવશે કે કેમ નહીં, કારણ કે ગુજરાત ઉપર અત્યારે પશ્ચિમ દિશા તરફથી મિત્રો જે આવી રહેલી જે વરસાદી સિસ્ટમ છે એમની અસર અત્યારે કચ્છ છે અને દેવભૂમિ દ્વારકાના વાતાવરણની અંદર પાકિસ્તાનના વિસ્તારો છે, રાજસ્થાનના વિસ્તારો છે. મિત્રો આપણે સેટેલાઇટ વ્યૂના મદદથી જાણીશું ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર હવે માવઠું છે મિત્રો પ્રભાવિત થવાનું છે, અને એ જાણતા પહેલાં મિત્રો હવામાન વિભાગ તરફથી માવઠાને લઈને જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે મિત્રો આપણે જો વાત કરીએ તો વિડીયો એપ્લિકેશનના માધ્યમથી તમે જોઈ શકો છો. આમ તો અમદાવાદ હવામાન વિભાગ તરફથી જે મિત્રો નકશા જાહેર કર્યા એના વિશે તો વાત કરી, પરંતુ હાલ મિત્રો તમે અત્યારે જોઈ શકો છો કચ્છના વાતાવરણની અંદર વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, અને કચ્છના વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો છે મિત્રો. આવનારા જે 30, 31 અને ખાસ કે એપ્રિલ મહિનાની શરૂઆતના જે પહેલા 2 દિવસ છે એ સમયગાળા દરમિયાન ગુજરાતમાં પણ કમોસમી વરસાદ અને માવઠાનું જોર છે વધી શકે છે. મિત્રો આગાહીને લઈને ગુજરાતમાં તોફાની પવનો, વીજળીના ગાજવીજ સાથે ગુજરાત રાજ્યની અંદર હવે સામાન્ય રીતે 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ ફૂંકાઈ રહ્યા છે, અને મિત્રો હળવા પવનોની લહેરો પણ હવે ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે. જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ મિત્રો કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છના તમામ હવામાનની અંદર 30 માર્ચના રોજ મિત્રો ફરી એકવાર અસ્થિરતા જોવા મળશે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠાના વિસ્તારની અંદર અરવલ્લીનો વિસ્તાર છે, દાહોદ છે, એ એટલા મિત્રો જિલ્લાઓની અંદર તમે જોઈ શકો છો છૂટાછવાયા કમોસમી વરસાદ છે, માવઠું છે, મેઘગર્જના સાથે જળ હોનારત છે એ સર્જાઈ શકે છે એવી મિત્રો આગાહી છે સામે આવી રહી છે. મિત્રો હજુ પણ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણની અંદર અસ્થિરતા મિત્રો 3 એપ્રિલના રોજ પણ તમે જોઈ શકો છો. હવામાન વિભાગ તરફથી જે મોડેલો સામે આવી રહ્યા છે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જાણીશું તો ગુજરાતનું વાતાવરણ સૂકું છે, પરંતુ ઉત્તર ભારતના વિસ્તારથી લઈને મિત્રો અરબ સાગરના દરિયા સુધી એક વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે આવી પહોંચ્યો છે, જેના કારણે હવે પછી બોટાદ છે ત્યાં પણ મિત્રો છૂટો છવાયેલો કમોસમી વરસાદ જોવા મળશે. ભાવનગર છે, ગીર સોમનાથ છે, પોરબંદરના વિસ્તારથી લઈને ગાંધીનગરના વિસ્તારની અંદર વાતાવરણની અસ્થિરતા મેઘગર્જના શરૂ થશે. અમુક વિસ્તારોની અંદર તો મિત્રો હજુ પણ ધોધમાર વરસાદ અને ખાસ કરીને મિત્રો માવઠું છે ભૂકા બોલાવશે તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. હાલ મિત્રો તમે નકશા જોઈ શકો છો IMD તરફથી હવામાન વિભાગ તરફથી સમગ્ર ભારત દેશનો નકશો છે પણ જાહેર કરી દેવામાં આવ્યો છે, જેમાં તમે જોઈ શકો છો મિત્રો હવે પછીની કલાકોને લઈને જો વાત કરવામાં આવે તો હવે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર રાજસ્થાન, પંજાબના વિસ્તારો છે, જમ્મુ કાશ્મીરના વિસ્તારોની અંદર હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાત રાજ્ય ઉપરાંત મિત્રો રાજસ્થાનનો વિસ્તાર છે ત્યાં મધ્ય પૂર્વ ભારતના ભાગોમાં પણ હવે પછી જળ હોનારત સર્જાશે, મેઘ તાંડવ જેવું વાતાવરણ જોવા મળશે. આ મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ વાતાવરણીય અસ્થિરતા પણ જોવા મળશે. હાલ મિત્રો આપણે સેટેલાઇટ વ્યૂના મદદથી જાણીશું અત્યારે ગુજરાતનું હવામાન કેવું છે, અને મિત્રો શું ગુજરાતમાં હળવા કમોસમી વરસાદની આગાહી સામે આવી છે, શું મિત્રો માવઠાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે વાત કરીશું. સાથે મિત્રો આવનારા દિવસોની અંદર જેમાં 30 તારીખ, 31 તારીખ, 1 એપ્રિલ અને 2 એપ્રિલના રોજ કયા ગુજરાત અને ભારતના વિસ્તારની અંદર વાતાવરણની અસ્થિરતા જોવા મળશે. અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર તીવ્ર મેઘગર્જના થવાને લઈને તોફાની પવનો ફૂંકાવાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી, પરંતુ ઘણા બધા વિસ્તારોની અંદર હજુ કરા જોવા
મળે તેવી સંભાવના છે। અને મિત્રો અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ખાસ ભારતના જે સરહદી વિસ્તારો છે ત્યાં મિત્રો અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમનો ઘેરાવ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે તેવા સમાચાર સામે આવ્યા છે। માવઠાની સંભાવના રહેશે અને આમ 30 માર્ચ મિત્રો ખૂબ જ ભારે સાબિત થવાનું છે, કારણ કે જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના હવામાનની અંદર પણ અસ્થિરતા છે મિત્રો જોવા મળી શકે છે। ખાસ જાણી લેજો, અત્યારે મિત્રો આપણે જણાવી દઈએ તો બંગાળની ખાડીની અંદર પણ નવું સાયક્લોનિક સર્ક્યુલેશનવાળું મજબૂત વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે। મિત્રો આ સિસ્ટમની અસરો શું મિત્રો ગુજરાતના વાતાવરણને અસર કરશે? સાયક્લોનિક કહી શકાય, કારણ કે મિત્રો જો વાત કરવામાં આવે તો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ અરબ સાગર અને બંગાળની ખાડીમાં નવા જૂની થવાને લઈને નવા સમાચાર અત્યારે મિત્રો તમે સેટેલાઇટ વ્યૂના મદદથી પણ જોઈ શકો છો। આ વરસાદી સિસ્ટમનો મિત્રો જે સ્ટફ લાઇન છે એ પણ પસાર થતી જોવા મળી રહી છે। અને મિત્રો ગુજરાતમાં જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં હવે વાતાવરણની અંદર પલટો આવશે વહેલી સવાર દરમિયાન। અને ખાસ કે મિત્રો આ દરમિયાન પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારો છે, કચ્છના વાતાવરણની અંદર છે મિત્રો અસ્થિરતા જોવા મળશે। રન અને ઠંડા વિશે વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો હાલ ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમની એન્ટ્રી થતી જોવા મળી રહી છે। કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે નડિયાદના વિસ્તારોની અંદર પણ કમોસમી વરસાદની આગાહી છે મિત્રો જાહેર કરવામાં આવી રહી છે। પરંતુ હાલ તમે જોઈ શકો છો કચ્છના વાતાવરણની અંદર નવું પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે અને એ પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતના ઘણા બધા ભાગોને લઈને હજુ પણ વાતાવરણીય અસ્થિરતા, જ્યારે ઉત્તર ભારતના ભાગોમાં હજુ પણ તોફાની પવનોની લહેરો વચ્ચે મેઘગર્જના ગુજરાતના મિત્રો તમે જોઈ શકો છો છૂટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ છે। વાતાવરણની અંદર મોટો પલટો, જેમાં જામનગર છે, પોરબંદરના વાતાવરણની અંદર સાથે સાથે તમે જોઈ શકો છો હાલ અત્યારે જેમ સમયગાળો પસાર થતો જશે સૌરાષ્ટ્રના મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોમાં આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન હળવો કમોસમી વરસાદ જોવા મળી શકે છે। મિત્રો આ વરસાદી સિસ્ટમ સક્રિય થવાને લઈને સૌથી મોટા સમાચાર શું? ગુજરાતમાં હજુ પણ ગાજવીજ કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની રહેશે આગાહી। હાલ મિત્રો તમે જોઈ શકો છો તીવ્રતા હજુ પણ ગુજરાતના, પરંતુ હવે જેમ સમયગાળો પસાર થતો જશે જેમાં કચ્છનો વિસ્તાર છે, કચ્છના અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર હજુ પણ આજે ગાજવીજ સાથે મિત્રો તમે જોઈ શકો છો જળ હોનારત સર્જાણું અને મિત્રો હજુ પણ મેઘગર્જના શરૂ થવા જઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવશે। આમ હજુ પણ ગુજરાતમાં માવઠાનો દોર લાંબો ચાલવાનો છે। આજે ગુજરાતની અંદર મિત્રો કચ્છ સિવાય કોઈ પણ ભગવાન નથી, પરંતુ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ કચ્છના વાતાવરણની અંદર જોઈ શકો છો મિત્રો કચ્છમાં એમાંય પણ પાકિસ્તાનના ભાગોમાંથી આવતા જે સરહદીય જે વિસ્તારો છે એ સરહદી વિસ્તારોને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો આપણે જણાવી દઈએ તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી। રાજસ્થાન લાગુના વિસ્તારો છે, રાજસ્થાનના વિસ્તારોથી લઈને તમે જોઈ શકો છો જેમ સમયગાળો પસાર થતો જશે એમને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ખાસ આપણે જણાવી દઈએ તો મિત્રો ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ એક તરફ વધી રહ્યું છે તો બીજી તરફ ગુજરાતવાસીઓને રાહત પણ મળતી જોવા મળી રહી છે, કારણ કે જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ કમોસમી વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। પરંતુ અત્યારે હાલ તમે જોઈ શકો છો ગુજરાતમાં છેલ્લા 2 થી 3 દિવસથી છે મિત્રો તાપમાનમાં ઘટાડો થતો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, કારણ કે મિત્રો હજુ પણ વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ વધતી જોવા મળશે। ગુજરાતના જાણીશું વલસાડ છે, વ્યાપી છે, આહવા છે, તમે જોઈ શકો છો તાપીના ઘણા બધા ભાગો છે, સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈને હજુ પણ કમોસમી વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। હાલ પશ્ચિમી વિક્ષેપોના કારણે ગુજરાતમાં આજે રવિવારના દિવસે વહેલી સવારથી જ કચ્છના તમામ જિલ્લાઓની અંદર ઘેરાયેલું જે વરસાદી સિસ્ટમનું જે મિત્રો ખાસ અંત તમે જોઈ શકો છો એ ઘણા બધા ભાગોની અંદર કમોસમી વરસાદ માવઠાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે। હાલ તમે જોઈ શકો છો તાપમાનની અંદર ગુજરાતમાં દિવસે દિવસે હાઈ લેવલે પહોંચી રહ્યા છે, પરંતુ જાહેર કરવામાં નથી આવતા મિત્રો। આમ જો વાત કરીએ તો 29 તારીખથી લઈને 11 અથવા તો મિત્રો 12, પરંતુ હાલ તમે જોઈ શકો છો હજુ પણ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં પણ
કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ છે એ ટોળાતું છે. હાલ મિત્રો તમે સેટેલાઇટ વ્યૂના માધ્યમથી જોઈ શકો છો. અત્યારે ગુજરાતનું વાતાવરણ ભલે ચોખ્ખું છે, પરંતુ હાલ જો આપણે નજર કરીએ તો તમે જોઈ શકો છો ખાસ કે ગુજરાત નીચેના જે દક્ષિણ ભારતના વિસ્તારો છે, દક્ષિણ ભારતના વિસ્તારથી લઈને એક મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના વિસ્તારોમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ આગળ આવી રહી છે. આ વરસાદી સિસ્ટમ કદાચ ગુજરાતના વાતાવરણને અસર કરશે નહીં, પરંતુ જેમ સમયગાળો પસાર આવતો જશે તેમ તેમ ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ પણ ટોળાતું જોવા મળવાનું છે. મિત્રો આપણે રેન અને થંડર વિશે વાત કરીએ તો ક્લાઉડ વિશે વાત કરીશું. મિત્રો આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે ખૂબ જ ભયંકર સાબિત થઈ રહ્યો છે. હાલ તમે જોઈ શકો છો પાલનપુર, મહેસાણા છે, એ ઘણા બધા વિસ્તાર છે. રાંધણપુર લાગુના વિસ્તારમાં પણ સૌથી પહેલાં મિત્રો કમોસમી વરસાદની શક્યતા રહેશે. સાથે મિત્રો તમે જોઈ શકો છો હાલો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતનું હવામાન પણ દિવસે દિવસે ફેરફારવાળું જોવા મળ્યું છે. આપણે મિત્રો રેન અને ઠંડ વિશે વાત કરીશું કયા વિસ્તારની વીજળીના ચમકારાની, જેમાં મિત્રો 30 તારીખના રોજ ગુજરાતમાં વહેલી સવારે ખેડૂતો માટે અચાનક આફતરૂપ આ વરસાદનું રાઉન્ડ શરૂ થશે. કચ્છના તમામ જિલ્લાની અંદર આવનારા દિવસોની અંદર હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ છે એ પણ જાહેર કરી દેવામાં આવશે. મિત્રો જે રીતનું હવામાન ચેન્જ થઈ રહ્યું છે કચ્છની સાથે દ્વારકા છે, દ્વારકાના જે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ હજુ પણ વાતાવરણની અસ્થિરતા જોવા મળી. થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે મિત્રો ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં પાણીના દૃશ્યો, જેમાં સૌરાષ્ટ્રના અમરેલી છે, લાઠી છે, બગસરા છે, જૂનાગઢના વિસ્તારોની અંદર વિસાવદરના વિસ્તારોની સાથે સાથે કમોસમી વરસાદની શક્યતા છે એ પણ મિત્રો જાહેર કરવામાં આવ્યું છે. હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં એક સાથે ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે. એક તરફ મિત્રો ગુજરાતમાં ઘણી હાલ તમે જોઈ શકો છો એ રીતે બનાસકાંઠાના જિલ્લાઓ છે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની અંદર મિત્રો તમે જોઈ શકો છો રેન અને ઠંડર વિશે વાત કરીએ તો. પરંતુ મિત્રો પવનના સુસવાટા સાથે ગુજરાતમાં ફરી એકવાર માવઠાનો રાઉન્ડ છે મિત્રો. ખાસ હવે પછી મિત્રો તમે જોઈ શકો છો હવામાન સમાચાર પણ સામે આવી રહ્યા છે. પરંતુ મિત્રો 30 તારીખ 31 તારીખના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની સાથે સાથે હવે તમે જોઈ શકો છો મિત્રો આવનારા 30 માર્ચના રોજ પણ માવઠું છે મિત્રો. જેમાં હાલ માવઠાનું સંકટ છે મિત્રો ટોળાતું જોવા મળી રહ્યું છે. આમ મિત્રો પવનની તીવ્રતા સાથે ગુજરાતના અમદાવાદ, નડિયાદના વિસ્તારો છે, આણંદના વિસ્તારોની સાથે સાથે તમે જોઈ શકો છો ભરૂચના વિસ્તારો છે, ત્યાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો ખૂબ ઓછી જોવા મળશે, પરંતુ ત્યાં વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની શક્યતા છે એ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો જેમ ઉત્તર ભારતના ભાગોથી લઈને જે અરબ સાગરના દરિયા સુધી પહોંચ્યું છે વેલમાર્ક લો પ્રેશર છે, અને હાલ જે દક્ષિણ ભારતના વિસ્તારોમાં આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગર અને બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય બનતા ગુજરાતમાં ભર ઉનાળા દરમિયાન ચોમાસા જેવો માહોલ છે એ જોવા મળશે. અને હજુ પણ આવનારી 31 માર્ચ